उमरगाम जीआईडीसी देहरी स्थित चंदन स्ट्रीट लिमिटेड ने अपने संयंत्र के विस्तार की योजना लागू की है, जिसके तहत शुक्रवार 2 अगस्त 2024 को 11 बजे मेसर चंदन स्टील यूनिट 7 प्लॉट नंबर 142 जीआईडीसी औद्योगिक क्षेत्र उमरगाम में एक सार्वजनिक सुनवाई आयोजित की गई, जिसमें आसपास के ग्रामीणों ने वायु, जल एवं भूमि प्रदूषण को लेकर अपनी आपत्तियां एवं सुझाव प्रस्तुत किए। वलसाड़ कलेक्टर अनसुईया झा और जेपीसीबी सरीगाम अधिकारी ए.ओ. त्रिवेदी ने सुना था। उन्होंने सभी समस्याओं का समाधान कर प्लांट का विस्तार करने का भी निर्देश दिया। મારે આપને આ માધ્યમથી વિનંતી છે કે આ વસ્તુ પર જો નિયંત્રણ રાખવું હોય ને એક કંપની અને એક અહીંયાના જે લોકાલિટીના વ્યક્તિઓ એના પર જો સર્ક્યુલરના આધારે જો કામ કરશે તેમજ અત્રે એક વસ્તુ તમામ ભાઈઓ અને બહેનો આજની મેસર ચંદન સ્ટીલ લિમિટેડ યુનિટ 6 કરવામાં આવશે, જેમાં સૌપ્રથમ સદર સૂચિત યોજના પરિયોજના અંતર્ગત પ્રોજેક્ટ યુનિવર્સિટી જાંબુગાંવ કસબાલી અને પાટલીપાડા એમાં થોડા ઘણા ગામો મહારાષ્ટ્રના પણ છે। 40 વર્ષથી ઉમરગામમાં કાર્ય કરે છે અને આજે અમારે એક્સપાન્શન માટે લોક સુનાવણી હતી અને આજે ભારી સંખ્યામાં ગ્રામજનો આવેલા, આજુબાજુના ગામના લોકો આવેલા અને આ લોકોનો અમને હંમેશાથી સહકાર મળ્યો છે। અમે એમની સાથે મળીને તેમના વિકાસની સાથે, ગામના વિકાસની સાથે, કંપનીનો વિકાસ અને દેશનો વિકાસ કરવામાં માંગીએ છીએ। જે પ્રદૂષણને લઈને જે રજૂઆત થઈ છે એને તમે કઈ રીતે કંપની પ્રદૂષણના બધા ધારાધોરણ, કાયદા પ્રમાણે બધું કામ કરશે અને ક્યારેય બી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સ્થિતિ ગ્રામજનોએ ભોગવવી નહીં પડે અમારા ઇન્ડસ્ટ્રીના લીધે। નહીં, અમે નવી ટેકનોલોજી લાવી રહ્યા છે અને હવે કોમ્પિટિટિવનેસ બહુ વધી ગઈ છે, તો અમારે બી નવી ટેકનોલોજી લાવવી પડશે જેનાથી અમે કોમ્પિટિટિવ રહી શકીએ અને આ નવી ટેકનોલોજી ઇટસેલ્ફમાં પોલ્યુશન કહીએ છીએ, પ્રદૂષણ જે કહીએ છીએ એના નોર્મ્સ બહુ મિનિમમ છે। આ નવી ટેકનોલોજી આમાં બધી ગ્રીન એનર્જી યુઝ થવાની છે, અમે લોકો બી એ પ્રમાણે એમાં આગળ વધી રહ્યા છે। આજે મોરબી ડેહરી ખાતે ચંદન સ્ટીલ યુનિટ 6 માટેનું લોક સુનાવણી હતી, પબ્લિક ગેધરિંગ હતી। આ સુનાવણીમાં અત્રે આ જે એક્સપાન્શન છે એનાથી એફેક્ટેડ જે આજુબાજુના વિલેજીસ છે એના એનજીઓ સહિત ગામના લોકો પણ હાજર હતા। બધાએ પોતાની લેખિત રજૂઆત પણ આપી છે। સુનાવણીમાં સારી એવી ચર્ચા પણ થઈ છે। લોકોનો મેજર ઇસ્યુ એ છે કે સ્ટીલ કંપનીમાં મોડી રાત્રે જે કામ થાય તેનાથી લોકોને નોઇઝ પોલ્યુશનના કારણે રાતની ઊંઘ પ્રોપર થતી નથી। આ એક મેજર ઇસ્યુ દેખાય છે, જેના કારણે કંપનીને પણ અત્રેથી જીપીસીબી દ્વારા સૂચના મળશે કે રાત્રિના સમયે એવો કોઈ નોઇઝ પોલ્યુશન રાતના 11ની સવારના 4-5 વાગ્યા સુધી ન થાય તે એમને એન્શ્યોર કરવાનું રહેશે। સાથે સાથે પબ્લિકની ડિમાન્ડ એવી છે કે અહીંયા એર પોલ્યુશન થાય છે, જેના કારણે એઝ પર નોર્મ્સ આ લોકોની સીમની જે હાઇટ ઉપર લેવાની હોય એમને એન્શ્યોર કરવાનું રહેશે। બીજું, ગામતળમાં જે પાણી છે એનું વધારે વપરાશ કરવાની એ લોકોની રજૂઆત હતી, પરંતુ વધુ વપરાશ જ્યારે સ્ટીલ કંપની છે ત્યારે એ લોકો રિસાયકલ કરવાની રજૂઆત કરી છે કે જે પાણી અમે વાપરવાના છે રિસાયકલ કરીને પુનઃ યુઝ કરવાના છે અને દરેક ઇન્ડસ્ટ્રી કરતી હોય છે, પણ એન્શ્યોર કરવાની જવાબદારી જીપીસીબી છે અને એના ઓફિસરોને બાધ્ય કર્યા છે। આજની ચર્ચામાં એક ફલસ્વરૂપ એ પણ આવ્યું કે જે દરિયામાં પ્લાસ્ટિકનો કે એવો કોઈ અન્ય લોકોનો વેસ્ટ જતો હોય જેના કારણે થઈને માછીમારી જે લોકો કરે છે એમની માછલીઓને તકલીફ થાય છે ને એમની જાળમાં પ્લાસ્ટિક આવે છે।